જ્યારે આજે હું એક પરિવારનો ઉંબરો ઓળંગીને બીજા પરિવારમાં કુમકુમ પગલાં કરવા જઈ રહી છું, ત્યારે એક દિલથી થેન્ક યુ મારા પરિવારને, જેણે મારા જીવનને અનમોલ બનાવ્યું. અમારા પરિવારની જડ એટલે કે મારા દાદા દાદી સાથે વિતાવેલ સમય, એમનો પ્રેમ અને વાલની કમી તો કોઈ પૂરી જ ન કરી શકે. આજે મારી પાસે બધું જ છે, ફક્ત નથી તો એ છે મારા નાની અને મારા દાદા દાદીએ અમને જીવનના જે પાઠ શીખવ્યા છે એ છે પરિવારને એક રાખીને એકતામાં રહેવું. આજે બધું જ હોવા છતાં જે એક ખાલીપો વર્તાઈ રહ્યો છે એ છે દાદા દાદી અને નાનીનો. પણ કહેવાય છે ને કે યાદ તો એને જ કરાય કે જે આપણાથી દૂર જતા રહ્યા હોય, પણ દાદા દાદી તો હંમેશા આપણા દિલમાં જ છે અને તેમના આ આશીર્વાદ પણ હંમેશા આપણી સાથે જ છે. લકી હોય છે એ લોકો જેની પાસે બેન હોય છે, પણ બહુ વધારે લકી હોય છે એવા લોકો જેની પાસે મોટી બેન હોય છે. મોટી બેન એ ખાલી બેન જ નહીં પણ એક એડવાઇઝર પણ હોય છે. રિંકુ, તું હંમેશા મારા માટે ખાસ રહીશ. હવે તો સાસરીમાં જઈશ એટલે ચોરી છુપીથી તારા કપડાં પણ નહીં પહેરી શકું. યાદ છે ને આપણા રસોડાના એક્સપેરિમેન્ટ્સ, આપણા બંનેનું સાથે કરેલું ફર્સ્ટ કુકિંગ? જ્યારે તું સાથે હોય છે ત્યારે બધું મેનેજ કરવું મારા માટે એકદમ ઇઝી થઈ જાય છે. જ્યારે અમે નાના હતા ત્યારે ઘરે મમ્મી પપ્પા ધ્યાન રાખતા હતા, પણ જ્યારે સ્કૂલે જતા હતા ત્યારે મારી બેન રિંકુ સ્કૂલમાં મમ્મીની જેમ અમને સાચવતી હતી. કહેવાય છે ને કે ફૂલો કા તારો કા સબકા કહેના હૈ, 1000 में मेरी बहना है, लाखों में नहीं પણ તું કરોડોમાં એક છે. આપણી વચ્ચે એજ ગેપ છે, પણ આપણે બંને એક BFF ની જેમ સાથે એકલા પણ ફરવા જઈ શકીએ છીએ, એન્જોય કરીએ છીએ. ઘણી બધી મુમેન્ટ છે આપણી સાથે. સ્કૂલ ફંક્શન્સ હોય, ડાન્સ હોય, કોલેજના ફંક્શન્સ હોય કે પછી હૈદરાબાદમાં સાથે વિતાવેલો સમય હોય, ઘણી બધી મેમરીઝ છે. લવ યુ સિસ્ટર, ઓલવેઝ ખુશ રહેતું, બસ એટલું જ કહીશ. હવે મારા જીજુને તો થોડી કંઈ ભૂલી શકાય. એક શાયરી કહીશ કે ચાय पीने का मजा तो प्याली में आता है, चाय पीने का मजा तो प्याली में ही आता है, वैसे डांस करने का मजा तो साली के साथ ही आता है.
મારો સૌથી પહેલો બેસ્ટ ફ્રેન્ડ મારો ભાઈ. હું નસીબદાર છું કે મને તારા જેવો ભાઈ મળ્યો. ધવલ, આપણે બંને તો સાથે જ મોટા થયા, બંનેનું બાળપણ પણ જોડે જ વીત્યું. આ જર્નીમાં બંને સાથે મસ્તી તો બહુ જ કરી, અને મસ્તી પણ કેવી. નાનપણમાં જ્યારે મસ્તીમાં તું મારાથી ભૂલથી પલંગ પરથી પડી ગયો અને આંખ પર તને વાગ્યું તો તને દવાખાને લઈ જવું પડ્યું. ત્યારે મને બહુ સાંભળવું પડ્યું અને હજુ સુધી તેના નિશાન પણ છે. પણ અત્યારે યાદ આવે છે કે આપણે ત્યારે કેવી કેવી મસ્તીઓ કરતા હતા. અત્યારે હવે રોજ સવારે ઉઠીને બસ એક મોકો જ મળવો જોઈએ. બસ મને ખીજાવાનું તો ચાલુ જ કરી દે. નવા નામો પાડે મારા. પછી ક્યાંક ફરવા જવું હોય તો મને કે ચલ ને આમ જઈએ તેમ જઈએ. પાછું કે હું તને આ ખવડાવીશ તે પીવડાવીશ. જ્યારે બીજી બહેનોના ભાઈ તેમના રિસ્ટ્રિક્શન લગાવે તો બીજી બાજુ મારો ભાઈ, જેને હું મારી બધી જ વાતો શેર કરી શકું, તે મારી દરેક વાત સમજે અને મારો સાથ પણ આપતો. આમ તો મારાથી નાનો છે પણ મને સમજવામાં તો મારો ભાઈ મારો મોટો ભાઈ બનીને મને સાથ આપતો. ધવલ, તું દુનિયાનો બેસ્ટ ભાઈ છે. થેન્ક યુ હંમેશા આટલો પ્રેમ આપવા માટે, આટલી કેર કરવા માટે. લવ યુ ભાઈ. બસ તું લાઈફમાં હંમેશા સક્સેસફુલ થાય એ જ મારી ઈચ્છા છે. सुबह ये खूब झगड़ते साथ फिर खाना खाए, डांट जो एक को पड़ती देख दूजा मुस्काए. सुबह ये खूब झगड़ते साथ फिर खाना खाए, डांट जो एक को पड़ती देख दूजा मुस्काए. भाई ताकत है तू मेरी जानू, आदत सारी तेरी तुझसे रोशन है मेरा जहां. ओ भैया तेरे बिन खुशियां कहाँ, मेरे भैया तेरे बिन खुशियां कहाँ. ओ वीर मेरे तेरा प्यार रहे, तेरी लाडली बन मैं जीती रवा. एक डोर से बांधी है खुशियाँ, तेरी खुशियाँ दी विच खिलती रहा. ડિયર મમ્મી પપ્પા, થેન્ક યુ ફોર એવરીથિંગ. એક સારા સંસ્કાર તો દરેક મા બાપ આપતા હોય છે, પણ તમે બંને સંસ્કારની સાથે સાથે મને કોન્ફિડન્સ પણ આપ્યો છે. મને જીવનમાં ઘણી વખત એવો સમય આવ્યો હશે કે જ્યારે કોઈકની વ્યક્તિગત ટિપ્પણીથી મારો કોન્ફિડન્સ લો થયો હોય. એવા સમયે મારો કોન્ફિડન્સ પાછો લાવવા અને બીજા લોકોના એક્ઝામ્પલ્સ આપીને આત્મવિશ્વાસ વધાર્યો છે તમે. પપ્પાને ખબર કે મને ગુલાબજાંબુ બહુ ભાવે, તો મારા દરેક બર્થડે પર ગુલાબજાંબુ લાવવાનું એ ભૂલતા નતા. હવે મમ્મી, હું નહીં આવું કે રસોડામાં તને હેરાન કરવા માટે કે આ આમ ના કર, આ તેમ ના કર. હવે સોશિયલ મીડિયા પરથી જોલી નવી રેસિપીઝ તો તમારે એકલાએ જ બનાવવી પડશે. મને સૌથી વધારે ગર્વ ક્યારે થાય છે ખબર છે? જ્યારે કોઈ મને એમ કહે ને કે તું તો એકદમ તારા પપ્પા જેવી લાગે છે, તું તો તારા પપ્પા પર જ ગઈ છે. અને કેમ ના થાય ગર્વ? તમારા જેવા પપ્પા પણ નસીબથી તો મળે છે. એવું લાગે છે કે બસ કાલની જ તો વાત છે જ્યારે હું તમારી આંગળી પકડીને ચાલતા શીખી. હવે આજે એ જ હાથ મારું કન્યાદાન કરશે. કાલ સુધી જે મમ્મી સ્કૂલે જવા માટે તૈયાર કરતી હતી, હવે કાલે મને દુલ્હનના કપડામાં જોશે. સમય આટલો જલ્દી ક્યાં નીકળી જાય છે ખબર જ ના પડી. વી લવ્સ યુ મમ્મી પપ્પા. આ સોંગ હું તમને બંનેને ડેડિકેટ કરવા માંગુ છું. सपनों को झुलाया सारी रात, भले बगिया तेरी छोड़ी, भले
मेला सा लागे जहां आंखें दिखाए मुझे जब जिंदगी याद मुझे आती है तेरे गुस्से की डांटा भी तो तूने मुझे फूलों की तरह क्यों नहीं माँ सारी दुनिया तेरी तरह મારી ફેમિલીના દરેક લોકો, મારા પેરેન્ટ્સ, મારા ભાઈ બહેન, જીજુ, કાકા કાકી, મારા ફૂઈ ફુવા, મામા મામી, નાનાજી, મારા માસીઓ, માસા અને સ્પેશિયલી મારા કઝિન્સ ભાઈ બહેનોને થેન્ક્સ કહેવા માંગીશ કે મને આટલો બધો તમે લોકોએ પ્રેમ આપ્યો. લવ યુ ઓલ.